સમાચાર મળી રહ્યા છે। જામનગરમાં કરા સાથે વરસાદી દ્રશ્યો જોવા મળ્યા છે। જી હા, હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે જામનગરમાં કરા સાથે વરસાદ વરસ્યો છે। લાલપુરના બબરઝર, ટેભડા અને ખાયડીમાં વરસાદ વરસ્યો છે, જેને પગલે ખેડૂતોને ચણા, ધાણા અને જીરુમાં નુકસાનીની ભીતિ જોવા મળી રહી છે। લાલપુર તાલુકાના અનેક ગામોમાં વરસાદી માહોલ જામેલો છે। હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે 18-19 માર્ચ સુધી આ પરિસ્થિતિ જે છે તે રહી શકે છે। વરસાદી માહોલ જે છે તે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં રહી શકે છે અને જામનગરમાં વાતાવરણ પલટાયું અને કરા સાથે અહીંયા વરસાદ વરસ્યો છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। ગરમીથી આંશિક રાહત જામનગર વાસીઓને ચોક્કસ મળી, પરંતુ એ ગરમીથી રાહત જે છે તે ખેડૂતોને ચિંતામાં મૂકતી ગઈ, કારણ કે આ વરસાદને કારણે તેમનો જે પાક છે તેમાં નુકસાની થઈ શકે છે। આહલાદક વાતાવરણ જામનગરમાં ચોક્કસ સર્જાયું। કરા સાથે વરસાદ પડ્યો, કુતૂહલ સર્જાયું। કરા સાથે વરસાદ પડતા લોકો એ કરા સાથે રમતા પણ અહીંયા જોવા મળ્યા હતા। કેટલાક વિડીયો તેના સામે આવ્યા અને આ તસવીરો આપણી ટીવી સ્ક્રીન પર કે જ્યાં કરા સાથે વરસાદ જામનગરના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં વરસી રહ્યો છે, જે ગરમીમાંથી તો રાહત આપનારો છે, પરંતુ ખેડૂતોની ચિંતા વધારનારો છે। સંવાદદાતા મહેન્દ્ર વધુ માહિતી આપી રહ્યા છે। મહેન્દ્ર, કેવો માહોલ વરસાદને લઈને આ જામનગરમાં હાલ? અંકિત, વાત કરીએ તો અત્યારે જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં ટેબડા, બબરજર, ખાયડી અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસી રહ્યો છે। ખાસ વાત તો એ છે કે આ વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતા છે, કારણ કે ધાણા, ચણા, જીરુમાં પાકને નુકસાનીની શક્યતા છે સર। જી અંકિત। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો આ તસવીરો આપની ટીવી સ્ક્રીન પર કે જ્યાં કરા સાથે વરસાદ જે છે તે જામનગરમાં વરસી રહ્યો છે, જે ખેડૂતોની ચિંતા વધારનારો છે। હજુ પણ આગામી કેટલાક દિવસો સુધી આ પ્રકારની સ્થિતિ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળી શકે છે, કે જ્યાં વરસાદી માહોલ માવઠું જે છે તે થઈ શકે છે, કારણ કે એક તરફ કાળઝાળ ગરમીનો અનુભવ અલગ અલગ જિલ્લાઓમાં થઈ રહ્યો છે, ત્યાં કેટલાક જિલ્લાઓ એવા છે કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે।